જો બાપ, અરે જગતની માલિપા કદાચ આજ મારા દિનેશ ભુવનની લટે મારી ભાડલાની ગાંડી ગેલાય રમતા હોય બાપ. લાવો કોઈ ગાંડા લાવો બાપ. ગાંડા ને તો હજા કરે બાપ. અરે કોઈ મૂંગાને લાવો બાપ. મૂંગાને બોલાવે પણ જેને મારી આ લીમડા વાળી મારી જોગમાયા વાડીના જુગ જાળવે બેઠેલી આજ મારી ભગવતી મારી દિનેશ ભુવાની ઈ લીમડા વાળી ગેલ આગળ કદાચ કોઈ કારણ લાવો બાપ. અને ભગવતી લીમડા વાળી ગેલ માનો તો દુનિયાની માલપા પરચા પડ્યા છો બાપ. જોકે એની વાતો કરવા બેવી તો હવારના હવાર પડી જાય તોય વાતો ખૂટે ને ઈ ભગવતી અહીંયા લીમડા વાળી ગેલ બેઠીશ બાપ. ગાંડાને હજા કર્યા છે એવા તો કઈક દાખલા પડ્યા છે. મુગાને બોલતા કર્યા છે. અરે બાપ, જેને દુનિયાના સર્જન ડોક્ટરે એમ કહી દીધું કે આ દીકરીના પેટે સંતાન નહીં થાય એવી દીકરીઓને પણ મારી જોગમાયા આ લીમડા વાળી ગેલાએ ખોળા ભરાવ્યા છો બાપ. હા, અને કોઈને કદાચ અને જગતની માલપા કદાચ સિવિલ દવાખાનાના પગથિયા કોઈ માણસ સડી ગયા હોય ને બાપ, અને જેની માથે પડી હોય એને ખબર હોય બાપ. દુઃખ હું છે ઈ તો જેની માથે પોપટભાઈ દુઃખ પડ્યું એને ખબર હોય બાપ. કાળ પડ્યો હોય માલધારીને ખબર હોય કે કાળ શું કહેવાય, અને વિશી જેને કઈડ્યો હોય એની વેદના ઈ જાણતો હોય કે વિશી કેટલો સડે ને કેટલો ઉતરે બાપ. પણ ભગવતી મારી લીમડા વાળી મારા દિનેશ ભુવાની લટે કદાચ આજ મારી ગેલાય રમતી હોય બાપ, અને કદાચ સિવિલ દવાખાનાના પગથિયા સડીને કોઈ માણસ ઉતરી ગયા ને એને કહી દીધું કે જા બાપા તને દુનિયાની માલપા ક્યાંય ન મટે બાપે. જગતની માલપા આને જે ખાવું હોય ખવડાવો, જે પીવું હોય પીવડાવો, બાકી આને 11મા દિવસે આનું મૃત્યુ લખ્યું છે બાપ. હા હા માં હા, સત્ય ઘટનાનો પ્રસંગ. આ કોઈ ગાલ પુરાણ વાત નથી બાપ, પણ આયા બની ગયેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે બાપ. કે જેને સિવિલ દવાખાનાની માલપાથી ઈ ડોક્ટરે એમ કહી દીધું હતું કે આ 11મા દિવસે આનું મૃત્યુ છે બાપ. આને લઈ જાઓ, આની જે કાર્યવાહી થાય ઈ તમે ઘરે લઈ જઈને કરો બાપ. અને તેથી ત્યાંથી રડતા હૃદયે ઈ આંખની માલપાથી બોર બોર જેવા જેના આહુડા પડે છે બાપ. અને માણસ રડતા હૃદય એટલું કહેતો બાપ, એ તમે તો આયા સિવિલ દવાખાનાના ડોક્ટર છો ને બાપ. તમે તો આયા સિવિલ દવાખાનાના ડોક્ટર છો, પણ મારો ડોક્ટર તો કમલેશની વાડીની માલપા મારી લીમડા વાળી ગેલાય બેઠી છે બાપ. જા જા, જગતની માલપા મારી લીમડા વાળી ભાડલાની ગાંડી ગેલાય કે કદાચ મારો બાલુડો મને અમદાવાદ સિવિલ દવાખાનાની માલપા યાદ કરે બાપ. સિવિલ હોસ્પિટલની માલપા મારું નામ લઈને મને કોઈ યાદ કરે, અરે ભલામણા એને જો હું કમોતે મરવા દઉં ને તો હું બાપ ઈ દિનેશ ભુવાની લટે મારી ભાડલાની ગાડી કેલાય નો કહેવાય બાપ. રુદ્રભાઈ, નિલેશભાઈ વર્તેજ 101 રૂપિયા આપે છે. અને એવા મારી જાપાનના કિલની જેને મેલોડીનો પરમ વિશ્વાસ એવા અમારે સુરાભુઆ સાંગા 101 રૂપિયા આપીને મારી લીમડા વાળી ગેલને વધાવે. એ તાળી પાડો બાપ જોરદાર. ઉપર આપને નીચે ધરતી સિવાય જેથી તમારે કોઈ ન હોય ને બાપ, અહીંયા આવ્યા છે એને કહું છું. હા, કોઈ ન હોય અને એમ થઈ જાય કે હવે મર્યા સિવાય બીજો કોઈ આધાર નથી બાપ.
આમાંથી હવે મરવા સિવાય બીજો કોઈ આધાર નથી. તેથી બાપ આવેલા ભાઈઓ બહેનોને હું રાવળદેવ ના ભેખના દીકરા તરીકે એટલું કોઈ આપઘાત ન કરતા બાપ. કોઈ આપઘાત ન કરતા બાપ. પણ જગતની માલપા મારી ઈ વાડીના શેઠે બેઠેલી કદાચ ઈ બાપ મારા દિનેશ ભુવાની કદાચ મારી ગેલનું એકવાર મુખની માલપાથી નામ લીજો બાપ. અને જગતની માલપા કોઈ ન હોય ને પણ બાપ આકાશની માલપાથી વીજળીને આવતા વાર લાગે, અરે પવનને જાતા વાર લાગે, પણ આંખનું મટકું કેતા પલ કેતા વાર લાગે. પણ એક આંખનું મટકું મારો જેને પલ કહેવાય, અરે એક પલની માલપા કદાચ મારી દિનેશ ભુવાની ગેલ આવીને જો વિદેશની માલપા નો પહોંચી જાય ને તો જગતની માલપા મારી વાડી વાલી ભાટલાની કહેવાય નો કહેવાય બાપ. કદાચ અહીંયા કમલેશમાં રહેતા હોય કે અન્ય ગામની માલપા કે સિટીની માલપા ક્યાંય પણ રહેતા હોય બાપ, મારી ભાટલાની ગાંડી ગેલાઈનો વિશ્વાસ લઈને દુનિયાની માલપા કોઈ પણ જગ્યાએ રહેતા હોય બાપ, પણ કોઈ કદાચ ગરીબ જાણી અને ધોલનો ઘા કરીને વિયા જાય ને બાપ, કોઈ કદાચ કાળા માથાનો માનવી તમને ગરીબ જાણીને ધોલનો ઘા કરીને જાય ને તેથી એને તમે કાઈ ન કહેતા બાપ, તમે એને કાઈ ન કહેતા બાપ. પણ લાભીનો અવાજ કરીને એટલું જ કહો ને બાપ કે મારી હું ગરીબ, મારો બાપ ગરીબ, પણ એ વાડીના શેઠે બેઠેલી કદાચ મારી લીમડા વાળી ભાડલેની કાલી ગેંડા ગાંડી ગેલાય તું ગરીબ છો બાપ. એમાં એ હું ગરીબ, મારો બાપ ગરીબ, પણ વાડીના શેઠે બેઠેલી મારી ગાંડી ગેલાય તું ગરીબ થઈ ગઈ માં. અરે ભલામણા લાભીનો અવાજ કરો ને આંખની માલપાથી બે કાહુડા પડે અને મારી ભાડલાની ગાંડી ગેલાય કે ખાલી લાંબી આંગળી કરી બાપ. તને ધોલનો ઘા કરીને ગયો એ માણાની સામે લાંબી આંગળી કર અને ભલામણા હવા વેદની નાંગણી બની અને સોટી નો જાવ ને તો હું લીમડા વાળી ગાડી ગેલાય નો કહો બાપ. સતીશભાઈ એકલવા પરમાર 101 રૂપિયા આપે બાપ. ભરતભાઈ એકલવા પરમાર કમલેશ 101 રૂપિયા આપે. પકાભાઈ એકલવા પરમાર રાજપરા વાળા 101 રૂપિયા આપે છે બાપ. હા હા હા. જયશ્રીબેન ભીખાભાઈ વર્તેજ આહા હા 101 રૂપિયા આપે છે બાપ. હા હા. વિશ્વાસભાઈ ભરતભાઈ પરમાર ગામ વર્તેજ ખરેખર મેં પેલા કીધું ને પોપટભાઈ વર્તેજ આઈપીએલ નો કપ વર્તેજ ના હાથમાં છે બાપ. હા 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 101 રૂપિયા. તાળી પડો જોરદાર બાપ. હા હા હા. અને ઈ ભગવતી જોગમાયા મારી ભાડલાની ગાંડી ગેલાય આજ લીમડા વાળી આવ્યા હોય બાપે અને એનો કઈક મંડપ છે ત્યારે એક ભગવતીના નામનો અહીંથી ગરબો મારે રજૂ કરવો છે બાપ. પણ જે કાંઈ બેઠેલા ઉભેલા તમામ મારા ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે બે હાથ ઊંચા કરીને તાળી પાડજો બાપ. હા હા હા.
કુકાભાઈ પાલીતાણા વાળા 101 રૂપિયા મારી લીમડા વાળી ગેલ માના નામ ઉપર આપે છે બાપ. પણ કેવી બાપ કે દુનિયા અમારી કોઈ હગી નોતી માં, એટલે આંકલો પડકારો તો કરો એ બાપ. હા હા આ બસ એમ. હા કે દુનિયા અમારી કોઈ હગી નોતી માં, અમારી દુબળી દશા હતી, કોઈ નોતું તેથી મારી ગેલમાં હતા. એટલે મેં તાળી પાડવાનું કીધું બાપ. ઉસાત રાખીને થોડી વાર તો તાળી પાડો મારો બાપ લ્યો. મારી લીમડા વાળી ગેલાના સાનિધ્યની માલ પર બેઠો ઉસાત કરો જઈ. લીમડા વાળી ગેલમાંના સાનિધ્યની માલ પર બેઠો ઈ ઉસાત કરજો. એમને રાખજો, ઠાકી નો જતા ઘડી. બાબા આપણે બોલી નાખો. 101 રૂપિયા આવે છે બાપ. ઉસાત રાખજો ભલા મને આમને કદાચ આજ મારી લીમડા વાળી ગેલ માના સાનિધ્યની માલપા તાળી પાડો. અને તાળી જ પાડતા તમારા પંડિતની માલપાથી જો રોગને હાકી નો મૂકે ને બાપ, તો મારી દિનેશ ભુવાની ગાડી ગેલાય ન ગેલાય બાપ. બધાને પ્રેમથી રમાડવા છે. આનંદ ખૂબ આનંદ કરો છો, ખૂબ લહેર કરવી છે બાપ. પણ અહીંયા માતાજીનું સાનિધ્ય છે અને મેં પહેલા પણ કીધું ને અત્યારે પણ કહું છું કે જે કાંઈ રકમ થાય, જે કાંઈ રૂપિયા થાય, તમામ રૂપિયા અહીંયા લીમડા વાળી ગેલમાંના